હરની હોળી દુર્ઘટનાના મૃતકો અને પરિવારજનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કર્યું હતું। વડોદરામાં હરની લેક ઝોન ખાતે સર્જાયેલી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોનું મૃત્યુ નીપજ્યું હતું। તેમના પરિવારજનોને હજુ પણ ન્યાય મળ્યો નથી। ત્યારે ન્યાયની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ પ્રથમ વર્ષી નિમિત્તે હરની લેક ઝોનથી કોર્પોરેશન કચેરી સુધી 5.5 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કર્યું હતું। મૃતકોને ન્યાય મળ્યો નથી ત્યારે ન્યાયની માંગણી સાથે આજરોજ સવારના શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૃતકોના સ્વજનોને સાથે રાખીને હરની લેક ઝોનથી પગપાળા કોર્પોરેશન કચેરી ખાતે આવી પહોંચ્યા હતા તથા ન્યાયની માંગણી કરી હતી। 18 જાન્યુઆરી 2024 માનવ સર્જિત અને ભ્રષ્ટાચારી નેતાઓ અને કોર્પોરેશનના ભ્રષ્ટ શાસનના કારણે 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોએ અહીંયા હરની લેક ઝોન ખાતે જે દુર્ઘટના બની એમાં જીવ ગુમાવ્યો। આજે 18 જાન્યુઆરી 2025 એક વર્ષ થઈ ગયું, તે છતાં જે લોકો સત્તામાં બેઠા છે એમના પેટનું પાણી નથી હલતું। રાજ્યની સરકાર ગુજરાતની ભાજપની બહેરી મૂંગી સરકાર, બહેરી મૂંગી એટલા માટે કહું છું કારણ કે જ્યારે આ ગયા વર્ષે 18 જાન્યુઆરીએ બનાવ બન્યો હતો અને જ્યારે આ નાના બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થતું હતું એસએસજી હોસ્પિટલ ખાતે, ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી, બોલકણા ગૃહમંત્રી અને રાજ્યના મૃદુ મુખ્યમંત્રી આ બંને જણાએ એવું કીધેલું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। આજે એક વર્ષ થઈ ગયું, ચમરબંધીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે। જગ જાહેર છે, મીડિયા પ્રેસને ખબર છે ને નામદાર હાઈકોર્ટે લપડાક મારી, એમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવના નામ પણ ખુલ્યા। તે છતાં આ રાજ્યની ભાજપ સરકાર આંખ આડા કાન કરે છે। આજે પણ આ જે પીડિત પરિવાર છે એ ન્યાયની આશા ઝંખી રહ્યો છે। આજે પણ એમને જે રાજ્ય સરકારે જે આર્થિક સહાય આપી એ આર્થિક સહાય તો આની સામે કશું નથી અને કોઈ પણ મોટી રકમ તમે આપી દો આજે કોઈના જીવ કરતાં મોટી નથી, પરંતુ માનવતાના ધોરણે જેની મેટર અત્યારે હાઈકોર્ટમાં પણ ચાલી રહી છે કે જે પીડિત પરિવારે માંગણી કરી છે, નાયબ કલેક્ટર એના પર પણ તપાસ કરી રહ્યા છે। પરંતુ જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે સમયમાં જે મેયર હતા, સત્તા તો ભાજપની હતી, મેયર ભાજપના હતા, મ્યુનિસિપલ કમિશનરનું હાઈકોર્ટે નામ કીધું, તે છતાં આ લોકોના પેટનું પાણી ના હાલે। નિર્દોષ બાળકો, આજે એક માનવતાના ધોરણે વડોદરામાં ભવિષ્યમાં કોઈ એવી દુર્ઘટના ના બને એના માટે એક ઉદાહરણ તો ઊભું કરો। વડોદરાની પ્રજાએ બીજેપીના નેતાઓને ખોબે ખોબરીને વોટ આપ્યા, આના માટે આપ્યા છે? તમે ન્યાય ના આપી શકો? આજે એ અન્યાયની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી ન્યાય પદયાત્રા 14 લોકોએ, નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, એટલે અમારા 14 સાથી પરમેનન્ટ સ્ટાર્ટિંગથી એન્ડ સુધી માર્કેટ 4 રસ્તા કોર્પોરેશન, જ્યાં કોર્પોરેશનની ભ્રષ્ટ વહીવટ ચાલે છે, જ્યાં આ ભ્રષ્ટ બસ બનાવટી દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા કોન્ટ્રાક્ટ માટે, વિચાર કરો। અને હાઈકોર્ટે કીધું છે અને પુરાવા છે કે આ દસ્તાવેજો બનાવટી છે। અરે એ તો શરમ આવી જોઈએ આ કોર્પોરેશનના અધિકારીઓને પણ, મ્યુનિસિપલ કમિશનર હોય કે બધાને શરમ આવી જોઈએ। 5,000 રૂપિયાનો દંડ, અરે એને જેલના સળિયા પાછળ રહેવું જોઈએ। એ હત્યારો છે એ અધિકારી, જે મેયર હતા એ પણ હત્યારા છે, જે મ્યુનિસિપલ કમિશનર, કારણ કે આ લોકોએ મિલીભગતના કારણે આવા બોગસ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ મળે છે અને નિર્દોષ બાળકો જીવ ગુમાવે છે। દુઃખ થાય છે અમને, આજે દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। અને વડોદરા શહેરમાં તમામ જેટલા પણ પીપીપી મોડેલ છે એ બધાના ધજાગરા ઉડ્યા છે। અગાઉ પણ કીધું છે કે ભાજપના ભ્રષ્ટ શાસનમાં 3 જ વસ્તુ થાય છે: મીટિંગ, ઈટિંગ અને ચીટિંગ, અને ભ્રષ્ટાચારની ચરમસીમા વટાઈ ચૂક્યા છે। વડોદરાની પ્રજા એ પૂર પણ જોયું અને આ બધી હોનારતો પણ જઈ, ભગવાન અને કુદરત તો માફ નહીં કરે, પ્રજા પણ આ ભાજપના નેતાઓને ભ્રષ્ટ અધિકારીઓને માફ નહીં કરે। પહેલી વાત તો જ્યારે આ કાંડ આખું જ કાંડ છે, કારણ કે જે દિવસે આ કાંડ થયું, 12 બાળકો આ લેકમાં ડૂબી ગયા અને 2 શિક્ષિકાઓ ડૂબી ગઈ, ત્યારથી અત્યાર સુધી જ્યારે લેક કાંડ થયું ત્યારે તો બધા નેતા આવ્યા હતા, બધા મોટી મોટી વાતો કરતા હતા, બાંગો પુકારતા હતા, નહીં છોડીએ, આ કરીએ, તો પછી બધા જામીન પર કેવી રીતે છૂટી ગયા? મૂળ સરકાર જ એના ઉપર સંડોવાયેલી છે। જે લોકો ભાગીદાર છે એ તમામ સંકળાયેલા છે, જે સ્કૂલવાળા છે એ બી સંકળાયેલા છે,
પાર્ટી જોડે સંકળાયેલા હોય એને બચાવવાની પાર્ટીની ફરજ હોય એ પ્રમાણે મને તો લાગી રહ્યું છે. કારણ કે સરકાર આંધળી બેરી લાગે છે કે જેના નિર્દોષ બાળકો મરી ગયા, જે સ્કૂલમાં ગયા એ લોકોએ જબરજસ્તી સ્કૂલમાંથી મોકલ્યા, કોઈને કશું નહીં, બધા નિર્દોષ છે. તો બાળકો ગુનેગાર હતા કે એમના પરિવાર ગુનેગાર હતા? અમે લોકો ઉભેલા છીએ ન્યાય માંગવા માટે, સજા થાય. મેં તો પહેલા દિવસે જ મૂકેલી, તમને ખબર છે કે પહેલા દિવસે 25 લાખની મેં દરખાસ્ત મૂકેલી કે ભાઈ કમસે કમ 25 લાખ રૂપિયા અમને આપો. તો સરકારે 4 લાખ રૂપિયા મોકલી દીધા. બાળકોની કિંમત 4 લાખ રૂપિયા છે, શિક્ષિકાઓની કિંમત 4 લાખ રૂપિયા છે. શું એમની જાનની કોઈ કિંમત નહીં? આ સરકાર ચલાવે છે કે લોકોને ઊંધા ચશ્મા પહેરાવે છે? સરકાર જો સાચી હોય તો બધાને પકડીને જેલમાં નાખો, નિર્દોષ બાળકની હત્યા કરનારાઓને બધાને અંદર કરો, એવી માંગ સાથે અહીંયા ઉભેલા છે. તમે સુસાગર બોટ કાંડ થયો તે વખતે બી એવું કરેલું. એ લોકો સુપ્રીમમાંથી આદેશ લાવીને પૈસા વળતર મળ્યા છે. આ સરકાર આંધળી બેરી મૂંગી અને એમના પાર્ટીના કાર્યકર્તાની સરકાર જેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. કોઈ ફરિયાદી નથી, બધા મળેલા છે. દૂધ પેલું કુંડલીમાં ગોળ ભાગી રહ્યા છે, લોકોને આંધળા સમજે છે, ઊંધા ચશ્મા પહેરાઈ રહ્યા છે, પણ નરી આંખે પ્રજાને દેખાય છે કે આ લોકો ગુનેગાર છે અને એમને સજા